નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે તમે જે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે તેની પ્રોવિઝનલ આન્સર કી ક્યાંથી ડાઉનલોડ કરવી અને તેમાં જે પ્રશ્નમાં જો તમને કોઈ વાંધા અરજી કરવાની હોય તો તે કઈ રીતે કરશો તેના વિશેની માહિતી લેશું। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ તમારે તમારું ગૂગલ ઓપન કરી લેવાનું છે। વેબસાઇટ ઉપર જવાનું છે। તેની વેબસાઇટમાં નીચે સ્ક્રોલ કરતા મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનો પ્રોવિઝનલ આન્સર કી ઉપર ક્લિક કરવાનું છે। જે ડાઉનલોડ કરવાનું આવે તે ડાઉનલોડ કરી અને આ રીતની એક આન્સર કી મૂકવામાં આવી છે। આ રીતની સૂચના સાથે તમને એક આન્સર કી આપવામાં આવી છે। હવે વાત કરીએ તો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા 2025 12/4/2025 રોજ લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા મેરિટ સ્કોલરશિપ 2025માં ઉપસ્થિત રહેલ વિદ્યાર્થીને જણાવવાનું કે પરીક્ષાની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ એ સિરીઝ અને પ્રોવિઝનલ આન્સર કી તારીખ 15/4/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ આન્સર કીના પ્રશ્નોના ઉત્તર બાબતે રજૂઆત કરવા માંગતા હોય તો સાથે રહેલા નિયમિત પત્ર તમામ વિગતો ભરી અને રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઈમેલ એડ્રેસ acbg.query@gmail.com પર તમારે આ ક્વેરીની ઈમેલ કરવાની રહેશે અને એક કરતાં વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ પત્ર રજૂ કરવાના રહેશે અને રજૂઆતની તારીખ 15/4/2025 થી 17/4/2025 સુધીની રહેશે। હવે વાત કરીએ તો કે જે પ્રશ્ન અંગે રજૂઆત કરવાની હોય તે માટે ફક્ત સરકારી પ્રશ્નો અને સાહિત્યનો જ આધાર લેવામાં આવશે, બાકી કોઈ પણ સાહિત્ય લેવામાં આવશે નહીં। એટલે કે તમારે જે પુસ્તક છે તેનું જ સાહિત્ય માન્ય ગણવામાં આવશે। આધાર વગરની રજૂઆત તેમજ સમયમર્યાદા બહાર જાય તો તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। નિયત કરેલ સમય એટલે કે 17/4 સુધી જ રજૂઆત મેળવવામાં આવશે, ત્યાર પછી રજૂઆત મેળવવામાં આવશે નહીં, તે ખાસ ધ્યાન લેવી। અને નીચે તમને એક પ્રોવિઝનલ આન્સર કી ટાઈપ એ એટલે કે જેને એ પેપર હતું તેની આન્સર કી આપેલ છે તે તમે જોઈ શકો છો। અહીં 29મો પ્રશ્ન એક ગ્રેસ માર્ક મળેલ છે, બાકી આખી આન્સર કી અહીં આપેલી છે। ઇંગ્લિશ મીડિયમ માટે પણ અહીં આપેલી છે આન્સર કી। હવે આગળ વાત કરીએ તો કે જે તમે પ્રશ્નપત્ર અને પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટેનું પત્ર, તો કે અહીં પરીક્ષાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા। અહીં તમે જે વિદ્યાર્થી અરજી કરવા માગતા હોય તેનું નામ, જે તમારા સીટ નંબર હોય જ્ઞાન સાધનાના તે અહીં લખવાના છે, વિદ્યાર્થીનું ફોનનું ઈમેલ એડ્રેસ અહીં નાખવાનું છે અને વિદ્યાર્થીના મોબાઈલ નંબર અહીં નાખવાના રહેશે। હવે રજૂઆતની વિગતો, તમારે જે રજૂઆત કરવાની છે તેની વિગતો અહીં લખવાની છે, એટલે કે પ્રશ્નપત્રિકા સિરીઝ જે આપવામાં આવી છે પ્રશ્ન પેપર ઉપર એ અહીં લખવાની છે, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી છે કે અંગ્રેજી તે અહીં, પછી પ્રશ્ન નંબર અહીં લખવાનું છે અને પ્રશ્નની વિગત અહીં લખવાની છે, જે પ્રશ્ન ફરિયાદ હોય તેની વિગત અહીં લખવાની રહેશે। હવે પ્રશ્નમાં જે આન્સર OMRમાં જે MCQમાં આપેલ છે તે અહીં લખવાના રહેશે ABCD એમ કરીને। પછી જે પ્રોવિઝનલ આન્સર કીમાં ABCD પૈકી વિકલ્પ જે પણ વિકલ્પ જવાબ આપેલ હોય તે જવાબ અહીં લખવાનો છે। હવે વાત કરીએ વિદ્યાર્થી પ્રશ્નપત્ર અંગેની, ટૂંકમાં જો લખાણ કરવું હોય તો તમે અહીં લખી શકો છો। હવે રજૂઆત અંગે સમર્થનના
રજૂ કરેલ સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલ આધાર પર વિગત, એટલે કે જે આધાર પર તમે અહીં પ્રશ્નની ફરિયાદ કરવા માગો છો તે અહીં લખવાનું છે. એટલે કે પુસ્તકનું નામ, જે પુસ્તકમાંથી ફરિયાદ કરેલ હોય તે અહીં, પછી એટલે કે પ્રકાશનનું નામ, એટલે કે જે પ્રકાશન હોય, એટલે કે તમારા પુસ્તક પાઠ્યપુસ્તક છે શું છે તેની વિગત અહીં લખવાની રહેશે. પછી આવૃત્તિનું વર્ષ, એટલે કે તે કયા વર્ષમાં બની છે તે અહીં, અને તેના પેજ નંબર અહીં લખવાના છે. અને જે ફકરામાં લીટી હોય તે લીટી નંબર પણ અહીં દર્શાવવાનો રહેશે. અને આ ક્રમાંક 13 નંબર ઉપર દર્શાવેલ બધી જ વિગતો સ્કેન કરવી આવશ્યક છે. માત્ર રજૂઆતને લગતા 1 કે 2 પેજ આધાર પ્રમાણે અપલોડ કરવાના રહેશે, એટલે કે રજૂઆતના જ આધાર અપલોડ કરવાના રહેશે. આ આધારો વગરની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે કે બીજી રજૂઆત કરવાની થતી નથી. માત્ર તમારે આ જે 2 પેજમાં લખાણ લખેલ છે તેની જ તમારે રજૂઆત ઈમેલ એડ્રેસ દ્વારા કરવાની રહેશે. જે પણ પ્રશ્નમાં ક્વેરી હોય તે પ્રશ્ન લખી અને તમારે ઈમેલ એડ્રેસ, એટલે કે આ જે ઈમેલ એડ્રેસ આપેલ હતો acbquery@gmail.com ઉપર તમારે અપલોડ કરવાની રહેશે. જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્ર વર્તુળને પણ આ મોકલજો, જેથી તેને પણ માહિતીની ખ્યાલ આવે. જય હિન્દ, જય ભારત.